પ્રિય માતાઓ, શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા અથવા તો પવિત્રા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. શાસ્ત્રોના કહેવા પ્રમાણે જે દંપતિ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે તેમને ભગવાન વિષ્ણુની કૃપાથી માત્ર સંતાન સુખ જ નહીં પરંતુ ગુણવાન અને દીર્ઘાયુ સંતાન પ્રાપ્ત થાય છે. પવિત્રા એકાદશીનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું. પુત્રદા એકાદશીની વ્રત કથાનું શ્રવણ અને પઠન કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે, વંશમાં વૃદ્ધિ થાય છે અને સર્વ સુખ ભોગવી પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત કરે છે. તો ચાલો હવે સાંભળીએ પુત્રદા એકાદશીની વ્રત કથા. મહારાજ યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, કૃપા કરીને જણાવો કે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું શું નામ છે, તેની વિધિ શું છે, તેમાં કયા દેવતાઓની પૂજા થાય છે. ભગવાને કહ્યું, યુધિષ્ઠિર, આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. હવે તમે શાંતિથી તેની કથા સાંભળો. આ કથા સાંભળવા માત્રથી જ તમને વાજપેયી યજ્ઞનું ફળ મળશે. શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થશે. આવનારી સંતાન ગુણવાન અને તેજસ્વી હશે. દ્વાપર યુગના આરંભમાં માહિષ્મતી નામની એક નગરી હતી, જ્યાં માહિજી નામનો રાજા રાજ્ય કરતો હતો. પરંતુ તે રાજા પુત્રહીન હતો, તેથી તેના સમક્ષ કોઈ પણ સુખ તેને સુખદ ના લાગતું. તેનું માનવું હતું કે જેની સંતાન ના હોય તેના માટે આ લોક અને પરલોક બંને દુઃખદાયક હોય છે. પુત્ર સુખ મેળવવા રાજાએ અનેક ઉપાય કર્યા, પરંતુ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. વૃદ્ધાવસ્થા આવતી જોઈ રાજાએ પ્રજાના પ્રતિનિધિઓને બોલાવ્યા અને કહ્યું, હે પ્રજાજનો, મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન નથી. મેં કદી દેવતાઓને બ્રાહ્મણોનું ધન છીનવ્યું નથી. કોઈની ધરોહર પણ મેં લીધી નથી. પ્રજાને પુત્ર સમાન પાળતો રહ્યો છું. અપરાધીઓને પુત્ર અને બાંધવની જેમ દંડ આપતો રહ્યો છું. કદી કોઈની ધૃણા મેં કરી નથી. સર્વને સમાન ગણ્યા છે. સજ્જનોની હંમેશા પૂજા કરું છું અને આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા હોવા છતાં મારે પુત્ર કેમ નથી? હું અત્યંત દુઃખી છું. આનું શું કારણ છે? રાજા મહિજીતની આ વાત વિચારવા મંત્રીઓ અને પ્રજાના પ્રતિનિધિ વનમાં ગયા. ત્યાં તેમણે મહાન ઋષિ મુનિઓના દર્શન કર્યા. રાજાની ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ તપસ્વીની શોધમાં તેઓ ફરતા રહ્યા. એક આશ્રમમાં તેમણે એક અત્યંત જ્ઞાની મહાન તપસ્વી, પરમાત્મામાં લીન રહેતા અને સર્વ શાસ્ત્રોના જ્ઞાતા મહાત્મા લોમેશ ઋષિને જોયા. સર્વે લોમેશ ઋષિને પ્રણામ કર્યા. તેમણે જોઈને મુનિએ કહ્યું, તમે લોકો કઈ કારણે આવ્યા છો? નિશ્ચિત જાણો કે હું તમારું હિત કરીશ જ. મારો જન્મ બીજાના કાર્યો સફળ કરવા માટે થયો છે, આમાં કોઈ સંદેહ નથી. લોમેશ ઋષિના આવા વચન સાંભળી બધા બોલ્યા, હે ઋષિ, તમે બ્રાહ્મણ કરતાં પણ અધિક સમર્થ છો, તેથી અમારી આ શંકા દૂર કરો. માહિષ્મતી નગરીના ધર્માત્મા રાજા મહિજીત પ્રજાને પુત્ર સમાન પાડી રહ્યા છે, પરંતુ પુત્ર ન હોવાથી દુઃખી છે. અમે તેમની પ્રજા છીએ, તેમના દુઃખથી અમે પણ દુઃખી છીએ. તમારા દર્શનથી અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું આ સંકટ દૂર થશે, કારણ કે મહાન પુરુષોના દર્શન માત્રથી જ અનેક કષ્ટો દૂર થાય છે. હવે તમે કૃપા કરીને રાજાને પુત્ર થવાનો ઉપાય બતાવો. આ સાંભળીને ઋષિ થોડીવાર આંખ બંધ કરીને બેઠા અને રાજાના પૂર્વ જન્મનો વૃત્તાંત જાણીને કહેવા લાગ્યા. આ રાજા પૂર્વ જન્મમાં એક નિર્ધન વેશ્ય હતો. નિર્ધનતાના કારણે એને અનેક ખોટા કામો કર્યા હતા. એક ગામથી બીજે ગામ વેપાર કરવા જતો હતો. એક વખત જ્યારે એ જતો હતો ત્યારે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે મધ્યાહનનો સમય હતો. 2 દિવસથી ભૂખ્યો તરસ્યો હોવાથી એ જળાશય પર પાણી પીવા ગયો. ત્યાં એક ગાય, જેણે હમણાં જ બચ્ચાને જન્મ આપ્યો હતો, પાણી પી રહી હતી. રાજાએ તે તરસી ગાયને હટાવી દીધી અને પોતે પાણી પી લીધું. તેથી જ રાજાને આ દુઃખ ભોગવવું પડ્યું છે. એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી તે રાજા થયો, પરંતુ તરસી ગાયને પાણી પીતી અટકાવવાના પાપે તેને પુત્ર વિયોગનું દુઃખ આપ્યું.
આ સાંભળીને બધા બોલ્યા, હે ઋષિ, શાસ્ત્રોમાં પાપોનું પ્રાયશ્ચિત અને વિધિ પણ જણાવવામાં આવ્યા છે. તમે એવો કોઈ ઉપાય બતાવો જેથી રાજાનું આ પાપ નષ્ટ થઈ જાય. લોમેશ મુનિએ કહ્યું, શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી, જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે, તમે બધા રાજા સહિત આ વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો. આથી રાજાનું પૂર્વ જન્મનું પાપ નષ્ટ થઈ જશે અને તેને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થશે. લોમેશ ઋષિના વચન સાંભળી તેઓ સર્વે પાછા ફર્યા. શ્રાવણ શુક્લ પક્ષમાં જ્યારે એકાદશી આવી ત્યારે ઋષિની આજ્ઞા મુજબ બધાએ પુત્રદા એકાદશીનું વ્રત અને જાગરણ કર્યું. પછી દ્વાદશીના દિવસે તેના પુણ્યનું ફળ રાજાને આપ્યું. તે પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભધારણ કર્યું. પ્રસૂતિ સમય પૂરો થતાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. તેથી હે રાજન, શ્રાવણ શુક્લ એકાદશીનું નામ પુત્રદા પડ્યું. તેથી સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોએ આ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ કથા વાંચવાથી અને સાંભળવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે. આ લોકમાં સંતાન સુખ ભોગવી પરલોકમાં તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. તો આજની આ કથા અહીં પૂર્ણ થાય છે. તમને આ કથા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો. સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ધન્યવાદ.